આખરે જે ગોઝારી ઘટના ઘટી છે તેના માટે જવાબદારી કોની નક્કી થશે? કોણ એવું બેદરકાર હતું કે જેણે આખરે આ ફાયર એનઓસીને લઈને આટલી મોટી ગફલત કરી છે કે જેને કારણે આખરે આ હત્યાકાંડ અગ્નિકાંડ સર્જાઈ ગયો? જોકે ગેમ ઝોનને લઈને સીએમએ ઘટનાસ્થળ પર પહોંચી અને ત્યાં સમીક્ષા કરી હતી, હોસ્પિટલની મુલાકાત લીધી અને મૃતકોના સ્વજનોને સાંત્વના પાઠવી હતી. હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો સાથે પણ સીએમએ સીધી વાતચીત કરી હતી. 28 મૃતકોની ઓળખ માટે ડીએનએ દ્વારા તપાસ હાથ ધરી દેવામાં આવી છે અને સેમ્પલ્સ તેને ગાંધીનગર તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. આપણે જણાવ્યું કે ડીએનએના સેમ્પલ્સ હાલમાં એર એમ્બ્યુલન્સ દ્વારા ગાંધીનગર તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યા છે અને ડીએનએનું રિઝલ્ટ આવતા હજુ 48 કલાક થશે, જ્યાં એમ્સ હોસ્પિટલમાં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ડીએનએ ટેસ્ટ બાદ મહત્વપૂર્ણ ખુલાસો થઈ શકશે કે જે મૃતદેહો મળી આવ્યા છે અને જે સ્વજનોના આખરે સેમ્પલ્સ લેવામાં આવે છે તેની સાથે ડીએનએ ટેસ્ટ મેચ થયા બાદ ખ્યાલ આવી શકશે કે મૃતકોની ઓળખ વિધિમાં કોણ કોણ છે. પરંતુ હાલ તો એ તમામ સ્વજનો રાહ જોઈ રહ્યા છે કે તેમને પોતાના આ ઘટનાની અંદર ગયેલા જે તમામ લોકો છે તેને લઈને કોઈ પણ પ્રકારની ભાળ મળે. હોસ્પિટલ પર ત્યાં સ્વજનો બહાર રાહ જોઈ રહ્યા છે કે મૃતદેહની ઓળખ વિધિ માટે તેમને બોલાવવામાં આવે, તેમના સ્વજનોને લઈને કોઈ પણ માહિતી માટે તેમને બોલાવવામાં આવે અને આ અગ્નિકાંડને લઈને અત્યારે તપાસનો ધમધમાટ પણ તેજ થયો છે. ખુદ મુખ્યપ્રધાન આજે રાજકોટ પહોંચ્યા અને ઘટના સ્થળે પહોંચ્યા અને સાથોસાથ તેમણે હોસ્પિટલમાં પણ પહોંચીને મૃતકોના સ્વજનોને સાંત્વના પાઠવી હતી. પણ હવે 28ની હત્યા તેના માટે કોણ જવાબદાર તે સૌથી મોટો સવાલ જણાઈ રહ્યો છે. આ સમગ્ર મામલે જો કે એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે. એસઆઈટીની રચના થઈ ચૂકી છે અને એસઆઈટી આ સમગ્ર મામલે તપાસ કરશે અને તેની જો તમામ વિગતોની વાત કરીએ તો કયા સંજોગોમાં અને કયા કારણોસર આ આગ લાગી તેની તમામ બાબતોને લઈને એસઆઈટી તપાસ કરવાની છે. એટલું જ નહીં, એસઆઈટીની આ તપાસની અંદર એ તમામ તલસ્પર્શી બાબતોને ધ્યાનમાં લેવાશે કે ગેમિંગ ઝોનની મંજૂરી આપતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને કઈ બાબતોમાં બેદરકારી. ગેમિંગ ઝોન માટે સ્થાનિક તંત્રની શું મંજૂરી લીધી હતી? આ તમામ બાબતોને લઈને પણ એક બાબતની તપાસ એસઆઈટી કરવાની છે. આ ઉપરાંત ગેમિંગ ઝોન પાસે ફાયર એનઓસી હતી કે કેમ, શું ફાયર એનઓસી લેવામાં આવી હતી, તમામ પ્રોસિજર પૂર્ણ કરાઈ હતી કે કેમ તેની પણ તપાસ થશે. ગેમિંગ ઝોનમાં આકસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ કાર્ય માટે આખરે શું વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી, આવી પરિસ્થિતિમાં કઈ રીતની વ્યવસ્થાઓ હતી તેની પણ તપાસ થશે. એ ઉપરાંત ગેમિંગ ઝોનમાં ઇમરજન્સી એક્ઝિટ માટે શું વ્યવસ્થા હતી, કેટલી વ્યવસ્થા હતી, આ તમામ બાબતોને લઈને પણ એસઆઈટી તપાસ કરવાની છે. દુર્ઘટનામાં તંત્ર અને સંચાલકોની નિષ્કાળજી કે બેદરકારી હતી કે કેમ તેને લઈને પણ આ એસઆઈટી તપાસ કરશે. ભવિષ્યમાં અને આવા બનાવ ન બને, બનતા અટકે તે માટે શું પગલાં લેવા જોઈએ તેને લઈને પણ આ ઘટનાના સંદર્ભની અંદર તપાસ થશે. જોકે પ્રાથમિક અહેવાલ 72 કલાકમાં સરકારને સોંપી દેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. એટલે કે 72 કલાકની અંદર આ સમગ્ર મામલે પ્રાથમિક અહેવાલ તો સોંપવો જ પડશે, જેથી આ સમગ્ર ઘટનાને લઈને ક્યાં બેદરકારી છે, કોણ જવાબદાર છે, કોણે ગફલત કરી, આ તમામ બાબતો સામે આવી જશે અને વિગતવાર અહેવાલ 10 દિવસમાં સોંપી દેવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. તો આ સમગ્ર ઘટનાક્રમને લઈને જો વાત કરવામાં આવે તો આખરે આ સમગ્ર ઘટનાક્રમ બન્યો એ સાથે જ જે 28 લોકો ભૂંજાઈ ગયા અને તેને લઈને એસઆઈટી તપાસ કરશે. એસઆઈટીના સભ્યોની વાત કરીએ, સુભાષ ત્રિવેદી તેમાં એક મહત્વપૂર્ણ પદ પર છે, અધિક પોલીસ મહાનિર્દેશક છે અને સીઆઈડીની અંદર તેઓ કાર્યરત છે. તેમના વડપણ હેઠળ આ એસઆઈટીની રચના કરાય. એ સિવાય અહીં ગાંધીનગરથી કમિશનર ટેકનિકલ એજ્યુકેશનના બંછાનિધિ પાની પણ આ એસઆઈટીમાં સભ્ય તરીકે છે, જે તપાસમાં જોડાયા છે. એ ઉપરાંત ગાંધીનગરથી એફએસએલના ડાયરેક્ટર HP સંઘવી તે પણ આ એસઆઈટીનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેઓ પણ આ એસઆઈટીની તપાસની અંદર મહત્વપૂર્ણ યોગદાન આવશે. અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર JN ખડિયા પણ આ તપાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેઓ પણ ફાયર સેફ્ટીને લઈને આ સમગ્ર મામલે એસઆઈટીનું ધ્યાન દોરશે. એ ઉપરાંત RNB તરફથી ક્વોલિટી કંટ્રોલ એવા સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર MB દેસાઈ પણ એસઆઈટીની અંદર પોતાની સેવા આપશે અને આ સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ થશે. કારણ કે આ તમામ બાબતોને લઈને હાલ આ ઘટનામાં કોની બેદરકારી છે, ક્યાં ચૂક રહી ગઈ, ક્યાં ગફલત થઈ છે અને એ ગફલતને લઈને કોણ જવાબદાર છે તેમની જવાબદેહી પણ
આ એસઆઈટીના સભ્યો નક્કી કરશે. પણ રાજકોટની આ કરુણાંતિકા અને તેને કારણે ગુજરાતભરમાં જે માતમ છવાયો છે અને ઉઠી રહ્યા છે અનેક સવાલ, એ સવાલોના જવાબ આ એસઆઈટીના 5 સભ્યો આપશે, કારણ કે તેમની તપાસની અંદર તમામ સવાલોનો જવાબ સામે આવી શકશે અને માત્ર 72 કલાકની અંદર પ્રાથમિક રિપોર્ટ સોંપવા માટેનો આદેશ અપાયો છે. 72 કલાકમાં આ એસઆઈટીના 5 સભ્યો આ તમામ મુદ્દાઓને લઈને પ્રાથમિક અહેવાલ સોંપશે અને વિગતવાર અહેવાલ 10 દિવસની અંદર સોંપશે. આ તમામ બાબતોને લઈને સૂચનાઓ આપી દેવામાં આવી છે. મુખ્યપ્રધાન સીધી રીતે આ સમગ્ર ઘટનાક્રમ પર દેખરેખ રાખી રહ્યા છે. ખુદ તેઓ આજે રાજકોટ પહોંચ્યા હતા અને અગ્નિકાંડ જ્યાં થયો એ ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. અધિકારીઓને પણ કડક સૂચનાઓ આપી છે. આ ઉપરાંત હર્ષ સંઘવી પણ ગત રાતથી જ ત્યાં સમીક્ષા કરવા માટે પહોંચી ચૂક્યા હતા અને આજે આખું એ તંત્ર આ ઘટનાને લઈને તપાસમાં જોતરાયું છે. આ ટીઆરપી ગેમ ઝોનની અંદર જે ગઈકાલે દુર્ઘટના બની એ ખૂબ જ દુઃખદજનક, એટલા માટે કે કોઈએ પોતાનું વારસોઈ બાળક ગુમાવ્યું, કોઈ પરિવારનું કોઈ સભ્ય ગુમાવ્યું અને એને ધ્યાનમાં રાખીને બનાવ બનતાની સાથે જાણ થતાની સાથે રાજ્ય સરકારમાંથી પણ અમને પણ જાણ કરવામાં આવી હતી. હું બહાર હતો, ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈને વગેરે આજે વહેલી સવારે માનનીય મુખ્યમંત્રી પણ આ જગ્યાએ મુલાકાત લઈ ગયા છે. એમણે પણ જે રીતે આખી બધી માહિતી મેળવીને આ ટીઆરપી ઝોન જે રીતે ગેમ ઝોન ચલાવતા એમાં એના ધારાધોરણો, નિયમો શું શું હતું, શું ન હતું, એ ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. સાથે સાથે જે કંઈ બનાવ બન્યો છે એમાંથી જે પરિવારના સભ્યોને ગુમાવ્યા છે એ માનનીય મુખ્યમંત્રી સાહેબે ખૂબ ગંભીરતા લઈને, ગૃહમંત્રી હર્ષભાઈએ પણ ગંભીરતા લઈને સીટની રચના કરી છે, કમિટી બનાવી છે. એની વિગતે તપાસ થશે, ડિટેલ તપાસ થશે. ક્યારે ઝોન શરૂ થયો, એની અંદર કોણ માલિકો હતા, કઈ રીતે, બધી ટૂંકમાં તમામ પ્રકારની ડિટેલથી તપાસ થશે અને એમાં જે કોઈ દોષિત ઠરશે એને સખતમાં સખત સજા થાય એ રીતની કાર્યવાહી માનનીય મુખ્યમંત્રી સાહેબ કરશે. એ રીતે એમને આજની મુલાકાતને અંતે ખાતરી આપી છે. માનનીય હર્ષભાઈ પણ એ વિગતે તપાસ કરવા માટે એમણે પણ સતત અહીં મોનિટરિંગ કરીને રાત્રે જ આવી ગયા હતા. હું પણ વહેલી સવારથી અહીં આવી ગયો છું અને એમને પણ જે રીતે માનનીય મુખ્યમંત્રી સાહેબે મુલાકાત લીધી અને ગંભીરતા લીધી છે એ પ્રમાણે આવતા દિવસોમાં રાજ્ય સરકાર પણ પૂરી ગંભીરતા લઈને આ દુર્ઘટનાને પૂરી તપાસ થશે. કુંવરજીભાઈ, જ્યારે પણ દુર્ઘટના બને છે ત્યારે ખાતરીઓ, એસઆઈટી, પણ એવું કેમ નહીં કે હવે ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ગુજરાતમાં ન બને? નહીં, આજે માનનીય મુખ્યમંત્રી સાહેબે આ બાબતે ખૂબ ગંભીરતાથી વાત કરી કે હવે ભવિષ્યમાં પણ આવું કોઈ જગ્યાએ ન બને એ માટે પૂરી કાળજી રાજ્ય સરકાર તરફથી લેવામાં આવશે. એ અંગે પણ એમણે પૂરી ખાતરી તો ખરું અને એ પ્રમાણે કહ્યું છે કે એમાં કોઈ હવે કચાશ રાખવામાં નહીં આવે. જે એકાદ બે દુર્ઘટના આની પહેલાં બની ગઈ છે અને આજે રાજકોટમાં દુર્ઘટના બની એમાં એમણે પણ ગંભીરતા લઈને તાત્કાલિક મુલાકાત લીધી, સ્થળની મુલાકાત લીધી. જ્યાં સારવાર લઈ રહ્યા છે જે 3 પેશન્ટ છે એ હોસ્પિટલની પણ મુલાકાત લીધી અને છેલ્લે એમ્સમાં થઈને એણે જે કાંઈ અધિકારીઓ સાથે બેઠક કરીને એને સખત કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ પણ આપી છે. કુંવરજીભાઈ, સીધી રીતે જોવા જઈએ તો લાપરવાહી ઘણી જ છે, પરંતુ સૌથી મોટી લાપરવાહી પ્રશાસનની છે. આખા સૌરાષ્ટ્રને ખબર હતું કે અહીંયા ગેમ ઝોન છે, પરંતુ રાજકોટના સરકારી ચોપડે આ ગેમ ઝોન છે જ. અધિકારીઓ સામે કેમ પગલાં નહીં? સાંભળો, એ બાબતે પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના ધ્યાન ઉપર આવ્યું છે કે આ છેલ્લા 3.5-4 વર્ષથી આ ચાલતું હતું એ કોર્પોરેશન અને રાજ્ય સરકારના પ્રશાસનના ધ્યાન ઉપર હતું. છતાંય જે નોર્મ્સ પ્રમાણે, નિયમો પ્રમાણે જે સુવિધાઓ અંદર હોવી જોઈએ, ફાયર સેફટી વગેરેના, એ છે કે કેમ એની ઊંડાણપૂર્વક તપાસ થશે. એનામાં જે કોઈ અધિકારીઓ પણ દોષિત હશે તો એને છોડવામાં નહીં આવે. થોડી ભૂલને કારણે વાત સાચી છે કે થોડી લાપરવાહી, થોડી ભૂલ, એને કારણે આ દુર્ઘટના બનવા પામી છે. પણ હા, એટલે એને થોડી ન કહી શકાય, પણ જે દુર્ઘટના બની છે તો દુર્ઘટના છે જ. એને એમ ગંભીરતાથી રાજ્ય સરકાર લે છે, એને કોઈ હળવાશથી લેવા માંગતા જ નથી. એમાં અધિકારીઓ હશે, પદાધિકારીઓ હશે કે કોઈ પણ એના સંચાલકો હશે, એમાં કોઈને કચાશ એ માટે પણ માનનીય ગૃહમંત્રી અને માનનીય મુખ્યમંત્રી બંને આ બાબતે પણ ગંભીરતાથી લઈને એ નિર્ણય કરવાના છે. થેન્ક યુ.